રોજ થોડું નારિયેળ ખાશો તો શરીરમાં થશે આ અદ્ભુત ફેરફારો। શું તમે જાણો છો કે રોજ થોડું નારિયેળ ખાવાથી શરીરને ઘણા અદ્ભુત ફાયદા મળી શકે છે? ચાલો જાણીએ નારિયેળના ગજબ ફાયદા। નંબર 1, તાકાત અને એનર્જી વધારે। નારિયેળમાં રહેલા હેલ્ધી ફેટ્સ શરીરને ઝડપથી ઉર્જા આપવામાં મદદ કરે છે। દિવસભર શરીરને સક્રિય રાખવામાં પણ મદદરૂપ બની શકે છે। રોજ થોડું નારિયેળ ખાઓ, તંદુરસ્ત અને એનર્જેટિક રહો। નંબર 2, પાચન સુધારે। નારિયેળમાં ફાઇબર સારું પ્રમાણમાં હોય છે, જે પાચન તંત્રને સ્વસ્થ રાખવામાં અને કબજિયાત જેવી સમસ્યા ઘટાડવામાં મદદરૂપ બની શકે છે। નારિયેળના ફાઇબરના લાભ: પાચન ક્રિયા બનાવે મજબૂત, પેટ સાફ રાખવામાં મદદરૂપ, કબજિયાત જેવી સમસ્યા ઘટાડે, પેટને હળવું અને આરામદાયક રાખે। નંબર 3, વજન કંટ્રોલમાં મદદરૂપ। નારિયેળ હેલ્ધી ચોઇસ, ફિટ લાઈફની કી। મર્યાદિત માત્રામાં નારિયેળ ખાવાથી લાંબા સમય સુધી પેટ ભરેલું હોવાની લાગણી રહે છે, જેના કારણે વારંવાર ભૂખ લાગવાની શક્યતા ઘટાડી શકાય છે। નારિયેળ કેમ ફાયદાકારક? હેલ્ધી ફેટ્સથી ભરપૂર, ફાઇબરથી સમૃદ્ધ, કેલેરી બર્નમાં મદદરૂપ। નંબર 4, હૃદય માટે લાભદાયક। નારિયેળ હૃદયનું સ્વાસ્થ્ય જાળવવા એક કુદરતી માર્ગ। સંતુલિત આહારના ભાગરૂપે મર્યાદિત પ્રમાણમાં નારિયેળ લેવાથી સારા કોલેસ્ટ્રોલને ટેકો મળી શકે, જે હૃદયના સ્વાસ્થ્ય માટે લાભદાયક બની શકે છે। નારિયેળના હૃદય માટેના લાભ: સારા કોલેસ્ટ્રોલ મતલબ કે HDL વધારવામાં મદદરૂપ, ખરાબ કોલેસ્ટ્રોલ મતલબ કે LDL નિયંત્રિત રાખવામાં સહાય, હૃદયને સુરક્ષિત રાખવામાં મદદરૂપ, હૃદય સંબંધિત જોખમ ઘટાડવામાં મદદરૂપ। નંબર 5, ત્વચા અને વાળ માટે ઉત્તમ। નારિયેળ કુદરતી સૌંદર્યનો ભંડાર। નારિયેળમાં રહેલા પોષક તત્વો અને એન્ટીઓક્સિડન્ટ્સ ત્વચાની ચમક જાળવવામાં મદદ કરે છે અને વાળને સ્વસ્થ, મજબૂત અને ચમકદાર રાખવામાં સહાયરૂપ બની શકે છે। નારિયેળના સૌંદર્ય લાભ: ત્વચામાં નેચરલ ગ્લો, એન્ટીઓક્સિડન્ટ સુરક્ષા, ત્વચાને હાઇડ્રેટ રાખે, વાળને મજબૂત, ઘાટા અને ચમકદાર બનાવે, ડેન્ડ્રફ ઘટાડવામાં મદદરૂપ। રોજ થોડું નારિયેળ ખાઓ, કુદરતી સૌંદર્યને ઉજાગર બનાવો। નંબર 6, ઇમ્યુનિટી મજબૂત કરે। નારિયેળમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ્સ અને કેટલાક એન્ટીમાઇકોબિયલ ગુણ શરીરની કુદરતી રક્ષણ ક્ષમતાને ટેકો આપી શકે। કેવી રીતે ખાવું? નંબર 1, કાચું નારિયેળ ખાઈ શકો। કાચા નારિયેળમાં હેલ્ધી ફેટ, ફાઇબર અને પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે। નંબર 2, સૂકું કોપરું મર્યાદિત પ્રમાણમાં લઈ શકો। સૂકું કોપરું એનર્જી આપે છે અને પાચન તંત્રને સુધારવામાં મદદરૂપ બની શકે છે। નંબર 3, નારિયેળ પાણી પણ શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદરૂપ છે। નારિયેળ પાણીમાં કુદરતી ઇલેક્ટ્રોલાઇટ્સ હોય છે, જે શરીરને ઠંડક અને હાઇડ્રેશન આપે છે। ધ્યાન રાખો, મર્યાદિત માત્રામાં નારિયેળનું સેવન કરો। વધુ પડતું સેવન કરવાથી કેલેરી વધી શકે છે। સંતુલિત આહાર અને નિયમિત વ્યાયામ સાથે લાભ વધુ મળે છે। અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને શેર કરો। વધુ ગુજરાતી હેલ્થ ટિપ્સ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।